આપણું ડાકોરનું મંદિર કેટલું બેકવર્ડ ગણાય છે. જાઓ દ્વારકા જાઓ સોમનાથ જાઓ. અરે હું તો કહું જોઈએ આ બધું બરોડા કરે છે એ મંદિર પાવાગઢ છે, કેટલા રૂપિયા ત્યાં આવે છે. આ મંદિરની આવક થોડીક બી સુધરશે તો અહીંયા તો નગરપાલિકા કોઈ કામ કરતી નથી. બહાર નગરપાલિકાનું કામ બી આપણે ઉપાડી લઈએ ને ડાકોરે થોડું ચોખ્ખું બનાવીએ તો પબ્લિકને આવવાનો મૂડ છે. એટલા માટે મેં તો કરેલું છે. મીટિંગની અંદર આજે જે ટ્રસ્ટી હતા, અત્યારે હાજર ટ્રસ્ટી એ અત્યારે આવ્યા હતા, એમની સાથે અમારા સેવક ભાઈઓની મીટિંગ થઈ. અમને મીટિંગ કરતાં એવું જાણ થઈ કે હજુ સ્કીમનો અભ્યાસ સાહેબે કર્યો નથી લાગતો. મંદિરની જે સ્કીમ છે એ સ્કીમનો અભ્યાસ બરાબર કર્યો નથી અને કદાચ આ લાગો વધારો થયો હશે એમાં અમુક વસ્તુના લાગાના કેટલા પૈસા વધે એ પણ એમને કદાચ ખબર નથી. બીજું કે આપ શ્રીના માધ્યમથી એવી ખબર પડી કે આપણે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ લાગો વધારીને શું કરશો, તો ટ્રસ્ટી સાહેબે એવું કીધું કે અમે ડાકોરનો વિકાસ કરીશું. આ પૈસા ડાકોરના વિકાસમાં નથી. ડાકોરના વિકાસમાં જે યાત્રાધામ વિકાસ બોર્ડ છે, ડાકોર નગરપાલિકા છે, સરકાર છે, એ લોકોને સોંપેલું છે ને એની ગ્રાન્ટો અવારનવાર આવતી હોય છે. એટલે ડાકોરનો વિકાસ એની જાતે ખાલી એમનું ધ્યાન દોરવાનું છે મંદિરે, ના કે મંદિરનો ખર્ચો મંદિરની બહાર કરવો જોઈએ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.